નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 2 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીની ટીમ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓના વડોદરા શહેરમાં રહેતા અને અલગ અલગ ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ટી. રાતડા પીસીબી નાઓએ વડોદરા શહેરના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય, જે દરમિયાન પીસીબીના એએસઆઈ કાર્તિકસિંહ કિશોરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કેસ સને 2022ના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી સાગર પ્રકાશભાઈ પ્રજાપતિ ઉગાજીના વડીલોની સામે આવેલ વાડિયાની સામે આવેલ રણછોડ પાર્કના નાકા પાસે ઉભેલ છે, જે બદનમાં પટ્ટાવાળું ટી-શર્ટ અને બ્લુ ટ્રેક પહેરેલ છે, જે આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી સાગર પ્રજાપતિને રણછોડ પાર્કના નાકા પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલ આરોપીનું નામ સાગર પ્રકાશભાઈ પ્રજાપતિ, રહેઠાણ સહકારનગર, ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ, વડોદરા શહેર।